પંજાબી રેસિપીઝ ખાવાની જેટલી મજા આવે છે ને એટલો જ બનાવવાનો કંટાળો આવે છે, કારણ કે બધી રેસિપીઝ એટલી લેન્ધી હોય છે. તો આજે હું પંજાબી ગ્રેવીની રેસિપી લઈને આવી છું એકદમ શોર્ટકટ રીતે. તમે આ રીતે ગ્રેવી બનાવશો ને તો એકદમ ઇઝી થઈ જશે. કોઈ પણ સબ્જી સાથે છે તમારી આ ગ્રેવી છે એ ચાલશે ને એકદમ ઇઝી રીતે બની જશે. તો ચાલો ગ્રેવી બનાવતા શીખી લઈએ. એના માટે સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ લઈ લઈશું. મિક્સ ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા 5 બદામ લઈ લીધી છે, 5 પિસ્તા લઈ લીધા છે, 5 અખરોટ લઈ લીધા છે. હવે 1/4 થી 1/3 કપ જેટલા આપણે કાજુ લઈ લઈશું. કાજુનું પ્રમાણ થોડું વધારે રાખશું જેથી ગ્રેવી છે એકદમ ક્રીમી ટેક્સચરવાળી બને. હવે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું આખું જીરું લઈ લીધું છે અને 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લઈ લીધા છે. આ છે આપણે સૂકો મસાલો બનાવીએ છીએ. જે સૂકો મસાલો તમે આખું વરસ છે એ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. હવે મેં અહીંયા આખા મરી લઈ લીધા છે, 10 થી 12 દાણા, 2 થી 3 તજ લઈ લીધા છે ને 3 થી 4 લવિંગ લઈ લીધા છે. 1 ટેબલ સ્પૂન જેટલી ચારોળી લઈ લીધી છે, 1 દગડ ફૂલ લઈ લીધું છે અને 3 થી 4 છે સૂકા લાલ મરચાં લઈ લીધા છે. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે. સાથે 2 તમાલપત્ર અને 1 જાવિત્રી લઈ લીધી છે અને મેં અહીંયા 1/4 કપ જેટલા મગતરીના બી લઈ લીધા છે. મગતરીના બી અને કાજુનું પ્રમાણ છે આપણે અહીંયા વધારે રાખવાનું છે જેથી ગ્રેવીનું ટેક્સચર છે એકદમ ક્રીમી બનશે. હવે મેં 3 તીરખી છે મીઠા લીમડાના પાન લઈ લીધા હતા, એને 2 પાણીએ ધોઈ અને પછી આમાં એડ કરી દેશું. હવે આ સૂકો મસાલો છે એને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે. એકદમ ધીમા ગેસે આને આપણે શેકી લેશું જેથી મસાલો છે એ બળી ન જાય ને એકદમ સરસ છે એ શેકાઈ જાય. જો એની સુગંધ પણ એકદમ સરસ આવવા માંડી છે અને મીઠા લીમડાના પાન છે એકદમ જોવો શેકાઈ ગયા છે, જેથી આપણને ખ્યાલ આવી જશે કે આપણો બધો મસાલો છે એ રેડી થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ છે બંધ કરીને પછીના બધો મસાલો ઠરે અને મિક્સર જારમાં આપણે પીસી લેશું. અત્યારે હું ગ્રેવી બનાવું છું એટલે ડાયરેક્ટ એને ગ્રેવીની સાથે જ પીસી લઉં છું. તો જો તમે આખા વરસ માટે સ્ટોર કરવા માટે બનાવતા હોય તો આ સૂકો મસાલો છે એમને મિક્સર જારમાં પીસી અને કાચની બોટલમાં તમે સ્ટોર કરીને રાખી શકો છો. પછી જ્યારે તમારે ગ્રેવી બનાવવી હોય ત્યારે તમે પાઉંભાજી મસાલો, સાંભાર મસાલો એ યુઝ કરો એવી જ રીતે ગ્રેવીમાં ડુંગળી ટમેટા સાથે આ મસાલો છે એ 2 થી 3 ચમચી એડ કરીને ગ્રેવી બનાવી લેશો એટલે તમારી ગ્રેવી છે એ રેડી થઈ જશે. હવે જો ગ્રેવી બનાવવામાં મેં સૂકો મસાલો એડ કરી દીધો છે. મેં 3 થી 4 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી હતી. એ ડુંગળીને કટ કરીને એડ કરી દીધી છે. મેં એક મોટી સાઇઝનું બીટ લઈ લીધું હતું મીડિયમ સાઇઝનું, એ ચોપ કરીને એ એડ કરી દીધું છે. 7 થી 8 કળી લસણની લઈ લીધી છે અને મીડિયમ સાઇઝના 10 થી 12 ટમેટાં છે એ પણ ચોપ કરીને એડ કરી દીધા છે. આ રીતે આપણે એકદમ સરસ છે એની ફાઇન પ્યુરી બનાવી લેવાની છે એટલે તમારી પંજાબી ગ્રેવી છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ. હવે મેં હાફ પોર્શન છે પીસી લીધો તો હવે સેકન્ડ હાફ પોર્શન છે એ પણ આપણે પીસી લેશું. તમે ગ્રેવી પીસવામાં મેં અહીંયા 2 બોમ્બે મરચીનો યુઝ કરેલો છે તીખાસ માટે. લાલ મરચું પાવડર છે કાશ્મીરી, એ એટલું બધું તીખું નથી હોતું એટલે ગ્રેવીમાં કલર તો એકદમ સરસ આવશે પણ તીખાશ એનાથી એટલી બધી સરસ નહીં આવે. એટલે બોમ્બે મરચી એડ કરશો તો ગ્રેવી એકદમ સરસ તીખી થઈ જશે. મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બીટ એડ કરેલું છે જેથી મારી પંજાબી ગ્રેવી છે યલો ગ્રેવી જેવી બનશે. તમારે જો રેડ ગ્રેવી બનાવવી હોય તો તમે આથી વધારે પણ બીટનો ઉપયોગ કરી શકો છો જેથી તમારી ગ્રેવી છે એકદમ સરસ રેડ બનશે. અત્યારે આ ગ્રેવી છે દેખાતા પિંક લાગશે પણ જ્યારે ચડશે એટલે એકદમ યલો જેવી ગ્રેવી થઈ જશે. એટલે તમારે જે પ્રમાણેની ગ્રેવી બનાવવી હોય એ પ્રમાણે તમે કલર માટે બીટ એડ કરી શકો છો. હવે મેં અહીંયા હાફ કપ જેટલું છે તેલ લઈ લીધું હતું, એમાં ચપટી હિંગ નાખી અને આપણે બંને પોર્શન જે ગ્રેવીના પીસીને રેડી કરેલા હતા એ બધી ગ્રેવી આપણે આમાં એડ કરી દઈશું. હવે ગ્રેવીમાં મેં અહીંયા 100 ગ્રામ જેટલું બટર એડ કરેલું છે જેથી ને ગ્રેવીનું ટેક્સચર છે એકદમ સરસ ક્રીમી ને બટરી લાગશે. અને પંજાબી કોઈ પણ વસ્તુ હોય એમાં બટર આવે તો જ એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. હવે જો મેં મિક્સર જારમાં પાણી એડ કરીને બધું પાણી છે એ ગ્રેવીમાં એડ કરી દીધું છે. ગ્રેવી જેમ ચડશે એ પ્રમાણે બધું પાણી છે એ બળી જશે અને ગ્રેવીનું ટેક્સચર છે એકદમ સરસ ઘાટું થઈ જશે. હવે ગ્રેવીને છે આપણે ઢાંકીને ચડવા દેશું. ઢાંકીને ચડવા દેવાનું એક રીઝન એ છે કે ગ્રેવી ચડતી હશે ત્યારે એના બબલ્સ છે એ બહાર ઉડે છે, જેથી ને એકદમ સરસ છે એ ગ્રેવી ઢાંકીને ચડવા દેશું એટલે એકદમ ફાસ્ટ ચડી જશે. હવે આમાં આપણે મસાલા એડ કરી દઈએ. મેં નમક તો પહેલાં જ એડ કરી દીધું હતું. હવે મેં આમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ધાણા જીરાનો પાવડર આટલી વસ્તુ એડ કરેલી છે. કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી ને ગ્રેવીમાં કલર તો એકદમ સરસ આવશે પણ તીખાશ નહીં આવે. તીખાશ માટે મેં પીસવામાં ઓલરેડી 2 બોમ્બે મરચી એડ કરેલી છે.
તમે વધારે તીખું ખાઈ શકતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. હવે જુઓ આપણી ગ્રેવી છે ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે. ઢાંકીને ચડવા દેશું એટલે ગ્રેવી છે એકદમ સરસ સ્પીડમાં છે કૂક થઈ જશે અને એના બબલ્સ બહાર ઉડવાની પણ બીક નહીં રહે. હવે જો ગ્રેવીમાં લાસ્ટમાં છે આપણે અમૂલનું ફ્રેશ ક્રીમ છે 1/4 કપ જેટલું એડ કરી દેવાનું છે. હું અહીંયા ચીઝ અંગૂરી સબ્જી બનાવું છું જે એકદમ ક્રીમી ટેક્સચરવાળી હોય છે, એટલે મેં અહીંયા અમૂલ ફ્રેશ ક્રીમ છે લાસ્ટમાં એડ કર્યું છે. તમે નોર્મલ કોઈ પણ પનીરની કે વેજીટેબલવાળી સબ્જી બનાવતા હોય આ ગ્રેવીનો યુઝ કરીને તો તમે ક્રીમ એડ નહીં કરો તો પણ ચાલશે, કારણ કે ઓલરેડી આપણે કાજુ ને મગજતરીના બી તો ગ્રેવી પીસવામાં એડ કરેલા જ છે. તમે જો આ મેઝરમેન્ટ પ્રમાણે ગ્રેવી બનાવશો તો આરામથી 15થી 20 જણાની પંજાબી ગ્રેવી છે એ રેડી થઈ જશે. મારા ઘરે ગેસ્ટ જમવા આવવાના હતા એટલે મેં આ પોર્શનમાં છે એ ગ્રેવી બનાવેલી છે. હવે જો આપણે ચીઝ અંગૂરી માટેના ચીઝ બોલ્સ રેડી કરી લઈએ. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા એક ચીઝ ક્યુબ લઈ લીધી છે અને એક પનીરની ક્યુબ લઈ લીધી છે. બંને સેમ પોર્શનમાં જ લેવાનું અને બંનેને મેં ચીઝ ખમણવાની એકદમ ઝીણી ખમણી આવે એનાથી ખમણી લીધું છે. તમે 200 ગ્રામ ચીઝ અને 200 ગ્રામ પનીર લેશો એટલે ટોટલ 400 ગ્રામમાંથી તમારે આરામથી 40થી 50 છે એ ચીઝ બોલ્સ બનશે. આ બોલ્સ છે આપણે અંગૂર શેપના ઝીણા ઝીણા બોલ્સ બનાવવાના છે. હવે આમાં હું સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરી દઉં છું. ચીઝમાં ઓલરેડી સોલ્ટ આવે જ છે એટલે સોલ્ટ એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. અને મેં અહીં 1 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરેલો છે. અત્યારે મેં ચીઝ ને પનીરની એક ક્યુબ છે એનું જ માપ લઈને મેં ચીઝ બોલ્સ બનાવેલા છે. હવે જો એનું આ રીતે એકદમ સરસ મિક્સ કરીને ડો જેવું બનાવી લેવાનું અને ડો રેડી થાય એટલે એમાંથી આપણે એકદમ સરસ અંગૂર શેપના નાના નાના ચીઝ બોલ્સ છે એ રેડી કરી લેશું. તમે આ રીતે જો પંજાબી ગ્રેવી બનાવશો તો આમાંથી તમે કોઈ પણ સબ્જી છે બનાવી શકો છો. મિક્સ વેજ બનાવી શકશો, તમે આના ગ્રેવીમાંથી છોલે પણ બનાવી શકશો, પનીર ભુરજી છે, ચીઝ અંગૂરી છે, મલાઈ કોફતા છે, કોઈ પણ સબ્જી છે તમે આ ગ્રેવીનો યુઝ કરીને બનાવી શકશો. તમે જો સૂકો મસાલો મેં તમને બતાવ્યો એ તમે ઓલરેડી ફ્રીઝમાં રેડી કરીને રાખી દેશો તો બસ તમારે ડુંગળી ટમેટા સાથે મસાલો એડ કરીને પીસી નાખશો એટલે તમારી પંજાબી ગ્રેવી રેડી થઈ જશે. હવે જો આપણે જે ચીઝ બોલ્સ બનાવેલા હતા એમાં આપણે થોડો કોર્નફ્લોર છે છાંટી અને આ રીતે એકદમ સરસ એને કવર કરી લેવાના છે અને આને છે તેલમાં આપણે ફ્રાય કરી લેવાના છે. ચીઝ બોલ્સ છે ફ્રાય કરવામાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે એકદમ સરસ ગરમ હોવું જોઈએ. થોડું પણ ઠંડુ તેલ હશે તો ચીઝના બોલ્સ છે એટલે તેલમાં છે ફાટી જશે અને આને તરત જ અડધી જ મિનિટમાં બહાર કાઢી લેવાના છે અને વધારે પડતા તેલમાં રાખવાના નથી, નહીં તો તમારા ચીઝ બોલ્સ છે એ તેલમાં ફાટી જશે. એટલે આને નાખશો અને તરત જ લાઇટ બ્રાઉન થાય એટલે તરત જ કાઢી લેવાના છે. જો આપણા ચીઝ બોલ્સ છે એ રેડી થઈ ગયા. આ રીતે ચીઝ અંગૂરીની સબ્જી એકવાર ઘરે બનાવજો, બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો છે ને એકદમ ઇઝી રેસીપી પંજાબી ગ્રેવીની. તો આ રીતે તમે પંજાબી ગ્રેવી છે એકવાર બનાવો, રેસ્ટોરન્ટ કરતાં પણ એકદમ ટેસ્ટફુલ બને છે. તમને ઘરે જ બાળકો કહેશે કે એવરી વીક છે તમે પંજાબી શાક બનાવી દો અને ઘરનું છે એટલે હેલ્ધી તો ખરા. તો આ રીતે પંજાબી ગ્રેવી અને સબ્જી ટ્રાય કરો અને આ છે મેં લચ્છા પરાઠા સાથે સર્વ કરેલું છે. તો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. બાય બાય.